એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના પ્રોફેસર સામે જાતીય સતામણીનો આરોપ. એસોસિએટ પ્રોફેસર ડોક્ટર મોહમ્મદ અઝહર સામે જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીનીને પરીક્ષામાં પાસ કરવા લાલચ આપી, વિદ્યાર્થીનીને મુસ્લિમ ધર્મ અપનાવવા પણ પ્રલોભન આપ્યું, પાસ કરવા અને સારી નોકરી અપાવવાનો મેસેજ કર્યો. ફરિયાદ નિવારણ સમિતિમાં વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી. તપાસમાં ઘણા ખુલાસા સામે આવ્યા. પ્રોફેસરની ઓફિસ સીલ કરી દેવામાં આવી. એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા વિભત્સ માગણીઓ કરવામાં આવેલી, જાતીય સતામણી કરવામાં આવેલી. આ મામલે જે વિદ્યાર્થીની છે એના દ્વારા ફરિયાદ કરવામાં આવેલી. ફરિયાદના આધારે જે આસિસ્ટન્ટ પ્રોફેસર અઝહર ડેરીવાલા છે એમની ઓફિસ છે એને સીલ કરી દેવામાં આવી છે. ગઈકાલે જ મહિલા ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા 1 મહિનાથી આ તપાસ ચાલી રહી હતી. તપાસમાં ગંભીર તથ્યો બહાર આવતા આજે પ્રોફેસર છે એમની ઓફિસ સીલ કરી દેવામાં આવી છે. આજે વિદ્યાર્થીની છે એને પ્રોફેસર દ્વારા પ્રલોભન આપવામાં આવેલું કે તું મુસ્લિમ ધર્મ અપનાવી લે, તને સારા માર્ક્સે પાસ કરાવી અને તારી લાઈફ પણ સેટ કરાવી દઈશ. આ પ્રકારની વિડીયો ચેટ પણ યુવતી દ્વારા જે તપાસ સમિતિ છે એને સોંપવામાં આવી અને આ તથ્યોના આધારે તપાસ સમિતિ દ્વારા પ્રોફેસરની જે ઓફિસ છે સીલ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખૂબ જ ગંભીર મુદ્દો છે. ધર્મ પરિવર્તન કરાવવાની લાલચ પણ આપવામાં આવેલી અને આ મુદ્દે અત્યારે એમએસ યુનિવર્સિટીની જે મહિલા ફરિયાદ નિવારણ સમિતિ છે એના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.